नमस्कार, आप देख रहे हैं TTN न्यूज 24 और मैं हूं आपके साथ मानवी ठाकुर। शुरुआत करते हैं आज की खास खबरों से। आज थराद के पूर्व विधायक गुलाब सिंह राजपूत के इस्तीफे की खबर आने के बाद गुलाब सिंह राजपूत ने बयान देते हुए कहा कि मैं कांग्रेस पार्टी के साथ हूं और जब लोकसभा चुनाव आ रहे हैं तो मुझे मीडिया में इस्तीफे की बात मिल रही है। निराधार मैं वर्षों से कांग्रेस के साथ हूं और तालुका के 52,000 लोग मेरे साथ हैं। मैं लोकसभा चुनाव में माहौल खराब करने के लिए कहीं नहीं जा रहा हूँ। लोगों ने मेरे नाम पर चर्चा की, अगर मेरे नाम के बारे में कुछ भी कहा जाता है तो मैं कानूनी कार्यवाही करूंगा। जब कांग्रेस पार्टी बनासकांठा जिले में लोकसभा चुनाव भारी मतों से जीतने जा रही है तो ऐसा लगता है कि लोगों ने जानबूझकर ऐसा किया है। इसमें कोई संदेह नहीं है कि गांवों में बैठे छोटे से छोटे लोगों को ठेस पहुंची है। ગઈકાલે એક મીડિયા ચેનલે પોતાની ટીઆરપી વધારવા માટે કરીને મારા નામનો ઉલ્લેખ કર્યો કે ગુલાબસિંહ ભાજપમાં જોડાવાના। એક તદ્દન પાયા વિહોણી વાત છે। હું થરાદની ખમીરવંતી જનતાએ જે જાતિવાદ, પૈસા, મૂડીવાદ, સરકારી તંત્ર, સહકારી તંત્રના દુરુપયોગ કરે તેમ છતાં જે ખમીરવંતા 92,000 લોકો મારી સાથે રહ્યા છે તેમને મૂકીને ક્યાં જવાનો પ્રશ્ન થતો નથી। લોકસભાની ચૂંટણી છે, એ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો માહોલ બગાડવા માટે કરીને અમુક લોકોએ ગઈકાલે મારા નામથી આ બાબતે ચર્ચા કરી। તો એમને પણ મીડિયાને પણ કહેવા માગું છું, કોઈને પૂછ્યા વગર પાયા વિહોણી વાત આવી રીતે વાયુ વગેરે પસરાવવાની જરૂર નથી। નહીં તો આગામી સમયમાં મારા નામનો ક્યાં પણ આવી રીતે દુરુપયોગ કરવામાં આવે તો કાયદેસરની પણ કાર્યવાહી કરીશ દરેક ઉપર। અને 2024માં જ્યારે બનાસકાંઠામાં કોંગ્રેસ પાર્ટી મોટા વોટોથી જીતવા જઈ રહી છે ત્યારે ડરી ગયેલા લોકોએ જાણે જોઈને આ બાબત ચલાવી એવું લાગી રહ્યું છે। મારા પરિવારના વિસ્તારના લોકોએ વર્ષો સુધી વિશ્વાસ મૂક્યો છે તો વિશ્વાસને ક્યારે તોડવાનો કોઈ પ્રશ્ન થતો નથી। ગામડામાં બેઠેલા નાનામાં નાના કાર્યકરને કાર્ય જે દુઃખ થયું છે આવા સમાચારથી આ જાણીને કે ભાઈ ખોટી રીતે મારા નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે। દરેક કાર્યકર્તાઓને પણ કહું છું કે 2024ની ચૂંટણી આપણે જીતવા માટે લડવાનું છે કોંગ્રેસના, અને આ ભાજપવાળા ગમે તેટલા ખોટી અફવાઓ ફેલાવે એમને જવાબ પણ આપણે 24ની ચૂંટણીમાં આપવાનો છે। બનાસકાંઠાની સીટ કોંગ્રેસને જીતાડવાની છે।